અંબાલાલ પટેલની ડરામણી આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી 4 દિવસ કડકડતી ઠંડીની આગાહી કરી છે. ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સુધી ગગડી શકે છે. જો કે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં વાદળછાયા વાતાવરણને કારણે ઠંડીમાં થોડી રાહત મળશે, પરંતુ 10 જાન્યુઆરીથી ફરી ઠંડીનું જોર વધશે અને ઉત્તરાયણના પર્વ પર ભારે પવન સાથે કાતિલ ઠંડીનો અનુભવ થશે. વર્ષના અંતે લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. દેશમાં 30 થી 35 પાકિસ્તાની આતંકીઓ ઘૂસ્યા. જમ્મુના પહાડી વિસ્તારોમાં આશરે 30 થી 35 પાકિસ્તાની આતંકીઓ છુપાયા હોવાના અહેવાલ બાદ ભારતીય સેનાએ કિશ્તવાડ અને ડોડામાં સર્ચ ઓપરેશન તેજ કર્યું છે. આતંકીઓ બરફવર્ષાનો લાભ ઉઠાવી હુમલાના ફિરાકમાં છે. ઓપરેશન સિંદૂરની સફળતા બાદ આતંકીઓનું સ્થાનિક નેટવર્ક નબળું પડ્યું છે. સેના હાલ આધુનિક ટેકનોલોજીની મદદથી આતંકીઓના સંભવિત ઠેકાણાઓ પર બાજ નજર રાખી રહી છે. ગુજરાતમાં ઠંડીનો ચમકારો. નલિયા 9.5 ડિગ્રી સાથે ઠંડુગાર. ગુજરાતમાં ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાવાને કારણે ઠંડીનું જોર વધ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નલિયા 9.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. કંડલા એરપોર્ટ પર પણ પારો 12 ડિગ્રીએ પહોંચ્યો છે. આઈડીએમની આગાહી મુજબ આગામી 24 કલાકમાં તાપમાન હજુ ગગડશે અને કડકડતી ઠંડી પડશે. હાલ શહેરીજનો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. દીકરીઓ માટે યોજના મળશે ₹1 લાખ. ગુજરાત સરકારની વાલી દીકરી યોજના દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદરૂપ છે. આ યોજના હેઠળ કુલ 1.10 લાખની સહાય 3 તબક્કે મળે છે. દીકરી ધોરણ 1 માં પ્રવેશ મેળવે ત્યારે 4,000, ધોરણ 9 માં 6,000 અને 18 વર્ષની ઉંમરે 1 લાખ મળે છે. વાર્ષિક ₹2 લાખ સુધીની આવક ધરાવતા પરિવારની પ્રથમ 3 દીકરીઓને આ લાભ મળે છે. લાભાર્થીએ આંગણવાડી કે ગ્રામ પંચાયતમાં જન્મના પ્રમાણપત્ર અને આવકના દાખલા સાથે અરજી કરવી. કોરોના બાદ ભારતમાં આ મહાસંકટની ભીંતી. કોરોના પછી ભારત પર હવે વાયુ પ્રદૂષણનું સૌથી મોટું સંકટ તોડાઈ રહ્યું છે. બ્રિટનના ભારતીય મૂળના ડોક્ટરોએ ચેતવણી આપી છે કે ઝેરી હવાને કારણે ઉત્તર ભારતમાં લાખો લોકોના ફેફસા ખરાબ થઈ રહ્યા છે. ડિસેમ્બરમાં દિલ્હીની હોસ્પિટલોમાં શ્વાસના દર્દીઓમાં 20 થી 30% વધારો થયો છે. નિષ્ણાતોના મતે જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો આ સ્થિતિ કોરોના કરતાં પણ વધુ ભયાનક બની શકે છે. ભારત માટે આ દેશના પીએમ અને વિદેશ મંત્રી આમને સામને. ન્યૂઝીલેન્ડના પીએમ ક્રિસ્ટોફર લક્સને ભારત સાથેના મુક્ત વ્યાપાર કરારને ઐતિહાસિક સિદ્ધિ ગણાવી છે, જેનાથી $20 અબજ રોકાણ અને રોજગારી વધશે. જો કે વિદેશ મંત્રી વિન્સ્ટન પીટર્સે આ ડીલને અન્યાયી ગણાવી વિરોધ કર્યો છે. તેમનો આરોપ છે કે ડેરી સેક્ટરની અવગણના થઈ છે અને ભારતીયો માટે વિઝા નિયમો વધુ પડતા હળવા કરાયા છે. ગઠબંધન સરકારમાં આ મુદ્દે તણાવ વધ્યો છે. વડાપ્રધાનની હાર એ ભારતની હાર સમાન છે. કોંગ્રેસ સાંસદ શશી થરૂરે વિદેશ નીતિ પર વાત કરી. તેમણે કહ્યું, વિદેશ નીતિ ભાજપ કે કોંગ્રેસની નથી પરંતુ ભારતની છે. રાજકારણમાં જો કોઈ વડાપ્રધાનની હાર પર ખુશ છે તો તે ભારતની હારનો જશ્ન મનાવી રહ્યો છે. પંડિત જવાહરલાલ નહેરુના શબ્દોને યાદ કરતા તેમણે કહ્યું, જો ભારત મરી જશે તો કોણ જીવશે. ગુજરાત પોલીસ પીએસઆઈ પરીક્ષાનું પરિણામ જાહેર. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ કેડરની લેખિત પરીક્ષાનું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. કુલ જગ્યાઓ કરતાં 2 ગણા ઉમેદવારોને મેરિટ યાદીમાં સ્થાન મળશે. જે ઉમેદવારોને ગુણ બાબતે અસંતોષ હોય તેઓ 10 જાન્યુઆરી સુધી રીચેકિંગ માટે અરજી કરી શકશે. પરિણામ જોવા માટે ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરવાની રહેશે. કોંગ્રેસના દિગ્વિજય સિંઘે પીએમ મોદીના વખાણ કર્યા. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંઘે સોશિયલ મીડિયા પર પીએમ મોદીની જૂની તસવીર શેર કરી ભાજપની સંગઠન શક્તિના વખાણ કર્યા છે. તેમણે લખ્યું કે કેવી રીતે એક સામાન્ય કાર્યકર નેતાઓના ચરણોમાં બેસીને મુખ્યમંત્રી અને વડાપ્રધાન પદ સુધી પહોંચી શકે છે. કોંગ્રેસ નેતાએ પોતાની પાર્ટીને પણ ભાજપની જેમ બૂથ સ્તરે મજબૂત બનવા અને જમીની સ્તરે કામ કરવા સલાહ આપી છે. વધુ એક ભયાનક ખતરો. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સંશોધન મુજબ ભારતની ટેક્ટોનિક પ્લેટ તિબેટ નીચે 2 ભાગમાં વહેંચાઈ રહી છે, જેનાથી ઉત્તર ભારતમાં વિનાશક ભૂકંપનો ખતરો વધ્યો છે. પ્લેટનો ઉપરનો હિસ્સો મેટલમાં સરકી રહ્યો છે, જ્યારે નીચેનો ભાગ અલગ થઈ રહ્યો છે. આ હિલચાલની પુષ્ટિ હિલિયમ-3 ગેસના વધેલા પ્રમાણથી થઈ છે. પ્લેટ દર વર્ષે 5 સેન્ટીમીટર ઉત્તર તરફ ખસી રહી છે, જે હિમાલયની ઊંચાઈ અને પૃથ્વીના સંતુલનને અસર કરી શકે છે.
શાળામાં હવે અખબાર વાંચવું ફરજિયાત. યોગી સરકારે ઉત્તર પ્રદેશની શાળાઓમાં શિક્ષણ સુધારવા માટે નવો નિયમ લાગુ કર્યો છે. હવે તમામ સરકારી અને માધ્યમિક શાળાઓમાં પ્રાર્થના બાદ 10 મિનિટ અખબાર વાંચન અનિવાર્ય બનશે. આ પહેલનો હેતુ બાળકોનું સામાન્ય જ્ઞાન વધારવા, શબ્દભંડોળ સુધારવા અને સ્ક્રીન ટાઈમ ઘટાડવાનો છે. સરકારી ખર્ચે હિન્દી અંગ્રેજી અખબારો અપાશે, જેનાથી વિદ્યાર્થીઓમાં તાર્કિક વિચારશક્તિ અને દેશ દુનિયાની ઘટનાઓ પ્રત્યે સમજણ વિકસશે. અમિત શાહ ફરી ગુજરાતના પ્રવાસે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ 27 અને 28 ડિસેમ્બર દરમિયાન અમદાવાદમાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરશે, જેમાં શેલામાં 100 કરોડના ખર્ચે તૈયાર થયેલ ડ્રેનેજ લાઇન અને સાબરમતી નદી વિસ્તારના રહીશોનું પુનર્વસન મુખ્ય છે. ઉપરાંત તેઓ પકવાન સર્કલ પાસેના SG હાઈવે પ્રોજેક્ટની મુલાકાત લેશે અને વિશ્વ ઉમિયાધામ ખાતે યોજાનારા યુવા બિઝનેસ મહાસંમેલનમાં હાજરી આપશે. ખરાબ રોડના ટોલ ઉઘરાણા સામે MLA મેદાને. બનાસકાંઠાના કાંકરેજમાં ભલગામ ટોલ પ્લાઝા ખાતે હાઈવેની દુર્દશા મુદ્દે ધારાસભ્ય અમૃતજી ઠાકોરે હાઈવે ઓથોરિટી સામે મોરચો માંડ્યો. બિસ્માર રસ્તા, મોટા ખાડા અને બંધ સ્ટ્રીટ લાઇટની રજૂઆત છતાં ઉકેલ ન આવતા તેમણે રોડ નહીં તો ટોલ નહીંના નારા સાથે ધરણા યોજ્યા. આ આંદોલનને પગલે પોલીસે ધારાસભ્ય અને તાલુકા કોંગ્રેસ પ્રમુખની અટકાયત કરી છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. પેલેડિયમ મોલમાં ક્રિસમસને લઈ હોબાળો. અમદાવાદના પેલેડિયમ અને બાપુનગરના મોલમાં નાતાલની સજાવટને લઈને હિન્દુ સંગઠનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. હિન્દુ ભગવા સેનાના કાર્યકરોએ પેલેડિયમ મોલમાં ક્રિસમસ ટ્રીને નુકસાન પહોંચાડી સજાવટ હટાવવાની માંગ કરી હતી. તેમનું કહેવું છે કે સનાતની દેશમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર ન થવો જોઈએ. મામલો બિચકતા પોલીસે સ્થળ પર પહોંચી કાર્યકરોની અટકાયત કરી હતી. ગઈકાલે બજરંગ દળ દ્વારા પણ આવી જ કામગીરી કરવામાં આવી હતી. ઘર મંદિરો તોડીને ઇન્ડિયનને મારી નાખશે. ભારતીય વિરોધી અમેરિકન પત્રકાર અને કાર્યકર્તા મેટ ફોર્નીએ પોસ્ટ કર્યું. 2026માં અમેરિકામાં ભારતીય મૂળના લોકો સામે નફરત ચરમસીમાએ પહોંચશે. તેમના ઘરો અને મંદિરોને હિંસા દ્વારા નિશાન બનાવાશે. આને ટાળવા અને દેશમાં સુમેળ જાળવવા માટે બધા ભારતીયોને દેશનિકાલ કરવા જોઈએ. આ હુમલા આફ્રિકન અમેરિકનો, હિસ્પેનિક અમેરિકનો અને પાકિસ્તાની મૂળના લોકો કરશે. વિવાદ બાદ ફોર્નીએ પોસ્ટ કાઢી નાખી. નડેલા સુંદર પિચાઈને પણ પાછળ છોડી. વૈશ્વિક ટેક ઉદ્યોગમાં હવે ભારતીય મૂળના સૌથી ધનિક CEO તરીકે અરિસ્ટા નેટવર્ક્સના જયશ્રી ઉલ્લાલનું નામ મોખરે આવ્યું છે. હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2025 મુજબ તેમની કુલ સંપત્તિ 50,170 કરોડ રૂપિયા સુધી પહોંચી છે. આ આંકડા સાથે તેમણે માઇક્રોસોફ્ટના સત્યા નડેલા અને ગૂગલના સુંદર પિચાઈને પણ પાછળ છોડી દીધા છે. તેઓ હવે વિશ્વના સૌથી ધનિક ભારતીય મૂળના CEO બનીને એક નવો ઇતિહાસ રચ્યો છે.